Hello everyone, so now finally we are landing in Dubai. This is a view from a sky, you can see it. દુબઈ પહોંચી ગયા છીએ અને યક્ષ ફૂલ નીંદરમાં છે અત્યારે સવારના 4:45 વાગ્યા છે અને આપ જોઈ શકો બધાના ફેસ ઉપર ઊંઘ દેખાય છે, ઊંઘ થઈ જ નથી. તમારી જોડે જો કિડ્સ હશે તો તમારે લાઇનમાં ઊભવાની જરૂર જ નહીં પડે, બધે તમને પ્રેફરન્સ આપશે અને પહેલાં આગળ જવા દેશે. ફાઇનલી દુબઈ એરપોર્ટની બહાર આવી ગયા છીએ અમે અને બહુ જ ગરમી. અત્યારે 5 વાગ્યા છે પણ એવું લાગે છે બપોર હોય એટલું અત્યારે બી ગરમી લાગે છે. અમે અમારી હોટલ પર આવી ગયા છે, રોયલ એસ્કોર્ટ પર. વેઇટિંગ એરિયા તો બહુ જબરજસ્ત છે. ચલો આગળ જોઈએ રૂમ કેવો મળે છે અમને લોકોને, એ બી હું તમને બતાવીશ. અને જો યક્ષની મસ્તી અહીંયા આટલી વહેલી સવારે બી યક્ષ હજી થાક્યો નથી, ફૂલ એનર્જીમાં છે. તો ચલો રૂમ બી જોઈ લઈએ. ગેટમાં એન્ટર થતાં જ પહેલાં હોલ આવશે. આવી રીતના સોફાસ અને ડાઇનિંગ ટેબલ રાખેલું છે અને એની બાજુમાં જ કિચન ટાઈપ છે, થોડું સ્પેસ, જેથી કરીને તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો. અને આ ફર્સ્ટ રૂમ છે. રૂમ બી બહુ જ મોટા હતા અને પ્લસ બહુ ક્લીન એન્ડ નીટ હતું બધું. અને એની બાજુમાં જ સેકન્ડ રૂમ છે અને યક્ષ તો આવી અને સૂઈ જ ગયો, કેમ કે એટલો કંટાળી ગયો હતો જર્નીમાં. એટલે બેડ જોવા મળ્યો એટલે ડાયરેક્ટ એ સૂઈ જ ગયો બેડ પર અને એને ઊંઘ બી આવતી હતી. વોશરૂમ બી બહુ જ મોટા હતા અને પ્લસ બધામાં બાથટબ બી જોઈન્ટ જ હતા. આ નેક્સ્ટ વોશરૂમ. અમે લોકો અત્યારે 5 વાગ્યા છે બપોર પછી અને રેડી છીએ ક્રૂઝમાં જવા માટે. થોડો ફોટોશૂટ કર્યો અને પછી અમે બહુ થાકી ગયેલા હતા એટલે મેં સવારે વિડીયોઝ નહોતો લઈ શકી. અને પ્લસ યક્ષ બી થોડો થાક્યો હતો કેમ કે રાતના એની ઊંઘ ડિસ્ટર્બ થઈ ગઈ હતી એટલા માટે. તો અત્યારે અમે રેડી થઈ અને વેઇટ કરીએ છીએ કાર માટે. અત્યારે એટમોસ્ફિયર ગુડ છે, એટલી બધી ગરમી નથી, આપણે બેર કરી શકીએ એટલું જ ટેમ્પરેચર છે અને મજા આવે એવું છે એટમોસ્ફિયર બહાર બી. તો કારમાં બેસી ગયા હતા અને આપ જોઈ શકો છો બહુ મોટા બિલ્ડિંગ છે જે રસ્તામાં અમને જોવા મળ્યા હતા જ્યારે અમે ક્રૂઝ સાઈડ જતા હતા તો. અને અમે જે ક્રૂઝમાં જવાના હતા એ ક્રૂઝ લોટસ મેગા ડિનર ક્રૂઝ નેમ હતું એનું. અને બહુ જ મોટી ક્રૂઝ પ્લસ બહુ જ ફાઇન ફૂડ બી હતું અને ત્યાંથી તો વ્યૂ બહુ જબરજસ્ત મળશે તમને જોવા. એક છે કે જો તમે તમારા કિડ્સ સાથે જતા હોય તો થોડું એનું ફૂડ સાથે કેરી કરી જવાનું. ક્રૂઝ પાસે પહોંચવા આવ્યા છીએ. તો આ સામે દેખાય છે મોટી એક ક્રૂઝ છે, લોટસ મેગા ડિનર ક્રૂઝ. તો ફાઇનલી અમે લોકો ક્રૂઝમાં આવી ગયા છીએ અને બહુ જ ફાઇન વ્યૂ છે, આપ જોઈ શકો છો. અત્યારે અમે રૂફટોપ પર છીએ અને રૂફટોપ પરથી તો બહુ જ જોરદાર વ્યૂ આવે છે. યક્ષ બી એન્જોય કરે છે. યક્ષ ફૂડમાં બહુ જ ઓપ્શન હતો પણ અમે લોકો પર્સનલી ફ્રૂટ અને વેજીટેબલ પર જ ફોકસ હતું કેમ કે એ લોકોનો ટેસ્ટ થોડો ડિફરન્ટ હોય આપણા કાઠિયાવાડી કરતાં. અને આ વ્યૂ તો બહુ જબરજસ્ત હતો. અંડરબ્રિજથી આવી રીતના જાય અને તમે રૂફટોપ પર ઊભા હોય તો એને ટચ બી કરી શકો આપ ઓવરબ્રિજને, એટલું નજીક હોય છે. 7 સ્ટાર મેગા ક્રૂઝ વિથ ઇન્ટરનેશનલ બફેટનો જોરદાર એક્સપિરિયન્સ રહ્યો. જો તમે દુબઈ વિઝિટ કરતા હોય તો આ ક્રૂઝમાં શ્યોર આવજો, બહુ જ મજા આવશે.
અને પાછળ જે મોટું એવું ચકડોળ જેવું દેખાય છે એ દુબઈ આઈ છે. યક્ષ તો સૂઈ ગયો જમીને. મસ્ત સોંગ વાગતા હતા તો બી એને કાંઈ ફરક નહોતો પડતો. ક્રૂઝમાં આવી રીતના અલગ અલગ ડાન્સ પરફોર્મન્સ અને શો તમને જોવા મળશે અને પ્લસ ફૂડ અનલિમિટેડ હોય છે. બહુ જ ફાઇન નાઇટની લાઇટિંગ ત્યાં હોય છે અને એના વ્યૂઝ બહુ જ ફાઇન હોય છે. અને આ વ્યૂ ફર્સ્ટ ફ્લોર છે જ્યાંથી તમે એન્ટર થાવ ત્યાં આવી રીતના પૂલ જેવું છે અને સાઈડમાં તમે ડિનર કરી શકો. તો આ હતો અમારો દુબઈમાં ફર્સ્ટ ડે. નેક્સ્ટ ડેનો વ્લોગ જોવા માટે ટુ બી કન્ટિન્યુ. અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.